વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે ફેબ્રુઆરીના ડિફેન્સના MCQ સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો ક્વેશ્ચન છે, ભારત કયા ક્ષેત્રમાં એઆઈને પ્રાથમિકતા આપે છે? એમાં આન્સર આવશે રક્ષણ. ભારત રક્ષણ ક્ષેત્રમાં એઆઈને પ્રાથમિકતા આપે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતા માટે મહત્વપૂર્ણ છે. પછીનો ક્વેશ્ચન છે, રાફેલ એમ વિમાનો ક્યાં ભારતીય નૌસેનાના જહાજ પર કાર્યરત થશે? એમાં આન્સર આવશે INS વિક્રાંત. રાફેલ એમ વિમાનો INS વિક્રાંત પર કાર્યરત થશે, જે ભારતીય નૌસેનાનું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે. પછીનો ક્વેશ્ચન છે, ક્લબ એસ મિસાઇલ સિસ્ટમનો પ્રારંભ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો હતો? એમાં આન્સર આવશે રશિયા. ક્લબ એસ મિસાઇલ સિસ્ટમ રશિયાની કલિબર મિસાઇલ સિસ્ટમના સબમરીન વર્ઝન તરીકે વિકસાવવામાં આવી છે, જે 300 કિલોમીટર સુધીના વિલંબથી શત્રુ પર હુમલો કરી શકે છે. પછીનો ક્વેશ્ચન, ITBP દ્વારા નવી કંપની ઓપરેટિવ બેઝ કયા વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી છે? એમાં આન્સર આવશે કુટુલ. ITBP એ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ખાસ કરીને કુટુલ ખાતે નવી COB સ્થાપિત કરી છે, જે સુરક્ષા મજબૂત બને અને નક્સલ હિંસાને નિયંત્રિત કરી શકાય. પછીનો ક્વેશ્ચન છે, ભારત રણભૂમિ દર્શન પહેલ કઈ યોજનાના અંગરૂપે શરૂ કરવામાં આવી છે? એમાં આન્સર આવશે દેખો અપના દેશ. ભારત રણભૂમિ દર્શન પહેલ દેખો અપના દેશ પહેલ હેઠળ આવે છે, જે ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને આંતરિક પ્રવાસન પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવેલી પહેલ છે. પછીનો ક્વેશ્ચન છે, ટ્રોપેક્સ 2025નો મુખ્ય હેતુ શું છે? એમાં આન્સર આવશે ત્રિસેના સંકલન અને સંયુક્ત ઓપરેશનલ તૈયારીનું મૂલ્યાંકન. ટ્રોપેક્સ 2025 એ ભારતીય સેનાના ત્રણેય દળો વચ્ચે સંકલન અને સંયુક્ત ઓપરેશનલ તૈયારીની કસોટી કરવા માટેની કવાયત છે. પછીનો ક્વેશ્ચન છે, ઇક્વેરિન કવાયતનો ઉદ્દેશ શું છે? એમાં આન્સર આવશે આતંકવાદ વિરુદ્ધ તાલીમ. ઇક્વેરિન કવાયત ભારત અને માલદીવ વચ્ચે એક સંયુક્ત તાલીમ અભ્યાસ છે, જે મુખ્યત્વે આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પછીનો ક્વેશ્ચન, ભારત અને અમેરિકા કયા મિસાઇલના સંયુક્ત ઉત્પાદન પર સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? એમાં આન્સર આવશે જાવેલિન એન્ટી-ટેક મિસાઇલ. ભારત અને અમેરિકા એ જાવેલિન એન્ટી-ટેક મિસાઇલના સંયુક્ત ઉત્પાદન માટે સહમતિ આપી છે, જેનો ઉપયોગ મજબૂત ટેકનોલોજી અને સૈન્ય ભાગીદારી માટે કરવામાં આવશે. પછીનો ક્વેશ્ચન છે, ધર્મ ગાર્ડિયન કવાયત કયા બે દેશો વચ્ચે આયોજિત થાય છે? એમાં આન્સર આવશે ભારત અને જાપાન. ધર્મ ગાર્ડિયન એક સંયુક્ત સૈનિક તાલીમ કવાયત છે, જે ભારત અને જાપાન વચ્ચે આયોજિત થાય છે. આ કવાયત ભારત અને જાપાનની સેનાઓ વચ્ચે વ્યૂહાત્મક સહકાર અને સુરક્ષા સંબંધોને મજબૂત બનાવે છે. પછીનો ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ 2025 કયા સ્થળે આયોજિત કરવામાં આવી છે? એમાં આન્સર આવશે બાલી, ઇન્ડોનેશિયા. ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ 2025 બાલી, ઇન્ડોનેશિયામાં 15 થી 22 ફેબ્રુઆરી 2025 દરમિયાન
આયોજિત કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં વિવિધ દેશોની નૌસેનાઓ ભાગ લઈ રહી છે, જે નૌસેનાની શક્તિ અને સહકારને પ્રદર્શિત કરે છે. પછીનો ક્વેશ્ચન છે, બ્રાહ્મોસ એનજી મિસાઇલ કયા દેશો વચ્ચે સહયોગથી વિકસાવવામાં આવી છે? એમાં આન્સર આવશે ભારત અને રશિયા. બ્રાહ્મોસ એમજી મિસાઇલ ભારતના DRDO અને રશિયાના MPO મશીનોટ્રેડ વચ્ચેના સહયોગથી વિકસાવવામાં આવી છે. પછીનો ક્વેશ્ચન, HAMMER હાઈલી એગ્રી મોડ્યુલર મોન્ટેરેશન એક્સાઇટેડ રેન્જ હથિયાર પ્રણાલી કયા દેશની સહયોગથી ભારતમાં વિકસાવવામાં આવી રહી છે? એમાં આન્સર આવશે ફ્રાન્સ. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ અને સફ્રન ઇલેક્ટ્રોનિક એન્ડ ડિફેન્સ ફ્રાન્સ વચ્ચેની ભાગીદારી હેઠળ HAMMER હથિયાર પ્રણાલીનું સ્થાનિક ઉત્પાદન કરવામાં આવશે. આ સહયોગ ભારતના આત્મનિર્ભરતા અભિયાનને મજબૂત બનાવશે. પછીનો ક્વેશ્ચન છે, એક્સરસાઇઝ સાયક્લોન 2025માં કયા દેશની વિશેષ દળો ભાગ લઈ રહી છે? એમાં આન્સર આવશે ભારત અને મિસર, ઇજિપ્ત. એક્સરસાઇઝ સાયક્લોન 2025માં ભારત અને મિસરની વિશેષ દળો ભાગ લઈ રહી છે. આ સહયોગ બંને દેશોની રક્ષણાત્મક ક્ષમતાઓને મજબૂત બનાવે છે. પછીનો ક્વેશ્ચન છે, AGADA ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ કઈ ભારતીય સંસ્થા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે? એમાં આન્સર આવશે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ACADA સિસ્ટમ DRDO દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જે ભારતની રક્ષા ક્ષેત્રની મુખ્ય સંશોધન અને વિકાસ સંસ્થા છે. પછીનો ક્વેશ્ચન છે, નાસમ SR કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? એમાં આન્સર આવશે DRDO. નાસમ SR ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ ભારતીય નૌસેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. પછીનો ક્વેશ્ચન, સોફ્ટવેર ડિફેન્ડ રેડિયો શું છે? એમાં આન્સર આવશે રેડિયો સિગ્નલ્સને સોફ્ટવેર દ્વારા સંચાલિત કરવા માટેની ટેકનોલોજી. SDRS એ એવી ટેકનોલોજી છે જે રેડિયો સિગ્નલ્સને સોફ્ટવેર દ્વારા સંચાલિત કરે છે, જે તેમને વધુ લવચીક અને અનુકૂળ બનાવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.